So hello students, આજે છે 26 સપ્ટેમ્બર 2024. પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ ટોપિક છે કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ. તો સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ છે એના પાસેથી સ્ટબલ સળગાવવાની જે ઘટનાઓ છે અને આ ઘટનાઓ સાથે જે લેવાયેલા પગલાં છે તો એ અંગેના રિપોર્ટ માંગ્યો હતો કે હવે સ્ટબલ બર્નિંગ એટલે શું. પહેલા તો આપણે જે દર વર્ષે શિયાળાની આસપાસ આ ન્યૂઝમાં જોઈએ છે કેમ તો કે આપણે રાજસ્થાન, પંજાબ અને જે આપણે દિલ્હી વાળો અને હરિયાણા વાળો જે વિસ્તાર છે ઓકે, તો ત્યાં જે આપણે ખેતી દરમિયાન જે લણણી થયા બાદનો જે કચરો વધી જાય છે ઓકે, તો એને જે છે મોસ્ટલી સળગાવી દેવામાં આવે છે ઓકે, તો એને કારણે જે પ્રદૂષણ ફેલાય છે ઓકે, તો એને આપણે સ્ટબલ બર્નિંગ કહેવામાં છે, જે સળગાવવામાં આવે છે તેને ઓકે, અને એને કારણે પ્રદૂષણ જોવા મળે છે. અને દિલ્હી વાળો જે વિસ્તાર છે જે એનસીઆર રિજન કહે છે, આપણે નેશનલ કેપિટલ ટેરેટરી રિજન જે આપણે કહીએ છીએ ઓકે, તો તેમાં આ જે છે મોસ્ટલી પ્રદૂષણ કરતું હોય છે ઓકે. એને કારણે જ આપણે થોડા દિવસ પહેલા પણ બાયો ફર્ટિલાઇઝર વિશે વાત કરેલી ઓકે, સોરી બાયોડિકમ્પોઝર વિશે વાત કરેલી, જેમાં આપણે જે આવો કચરો જે વધી જાય છે તેને આપણે ઝડપથી કેવી રીતના આપણે ડિકમ્પોઝ કરી શકીએ એટલે કે વિઘટન કરી શકીએ, તો એના માટે એનો હતો ઓકે. તે વાત આપણે પુષા ડિકમ્પોઝર પણ છે જે ઘણા ટાઈમથી ન્યૂઝમાં હોય છે ઓકે. હવે આના વિશે જો વાત કરીએ ત્યાર પહેલા વાયુ પ્રદૂષક અને ગ્રીન હાઉસ ગેસીસ વિશે વાત કરીએ, કેમ કે અમુક વાર જે કયા વાયુઓ જે છે એને વાયુ પ્રદૂષકો કહેવામાં આવે છે અને ગ્રીન હાઉસ ગેસીસ કોને કહેવામાં આવે છે તો એના વચ્ચેનું કન્ફ્યુઝન હોય છે એને કારણે ઓકે. તો વાયુ પ્રદૂષણ કોને કહેવામાં આવે છે તો કે વાતાવરણમાં જે હાનિકારક પદાર્થો છે એની હાજરી જે છે એ મનુષ્ય અને જીવોને અસર કરે છે ઓકે, તો એને આપણે વાયુ પ્રદૂષણ કહીશું. અને ગ્રીન હાઉસ ગેસીસ કોને કહીશું તો કે એવા વાયુઓ જે ગરમી શોષી લે છે ઓકે, અને તેને ફસાવે છે, ગરમીને ફસાવે છે, જેના કારણે પૃથ્વી પર જે ગ્રીન હાઉસ અસર જોવા મળે છે ઓકે. અને હવે વાયુ પ્રદૂષકોની જો વાત કરીએ તો પર્ટિક્યુલેટ મેટર છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, આ બધા જે છે વાયુ પ્રદૂષકો છે ઓકે. એની અંદર આપણે બીજા બધા જોઈએ તો પર્ટિક્યુલેટ મેટર છે ઓકે, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓઝોન છે, એમોનિયા છે, મિથેન છે. હવે આટલા બધા યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે જે ઇમ્પોર્ટન્ટ જેમ કે આપણે જનરલી જે ન્યૂઝમાં રહેતા હોય છે અથવા તો આપણે જનરલી જે યુઝ કરતા આપણે વર્ડ છે જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે ઓકે, તો આ બધા છે વાયુ પ્રદૂષકોમાં આવે છે ઓકે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, હવે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ વાયુ પ્રદૂષકમાં આવી શકે છે, પણ એ જે છે જ્યારે એની જે જથ્થો છે CO2 નો જે જથ્થો છે એ વાતાવરણમાં ખૂબ વધારે હોય ઓકે, ત્યારે એને પ્રદૂષક તરીકે ગણવામાં આવે છે. અને કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ તો એને જે છે ગ્રીન હાઉસ ગેસીસ નથી ગણવામાં આવતો જનરલી ઓકે. જનરલી જો તમને પૂછાય છે કે કાર્બન ડાયોક્સાઇડ સોરી કાર્બન મોનોક્સાઇડ જે છે એ ગ્રીન હાઉસ ગેસીસ છે, તો એનો આન્સર આવશે નો ઓકે, નથી, ઇનડાયરેક્ટલી નથી ઓકે, સોરી ઇનડાયરેક્ટલી તરીકે ગ્રીન હાઉસ ગેસ ગણવામાં આવે છે ઓકે, કેમ કે એનું મતલબ વિઘટન થઈને પછી જે મિથેન અથવા તો બીજું કોઈ વાયુ બનાવી શકે છે એને કારણે ઓકે, પણ ડાયરેક્ટલી જે છે ગ્રીન હાઉસ ગેસીસ નથી જો કાર્બન ડાયોક્સાઇડ સોરી કાર્બન મોનોક્સાઇડની વાત કરતા હોઈએ ત્યારે ઓકે. હવે ગ્રીન હાઉસ ગેસીસ કયા છે તો કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, ઓઝોન છે. ઓઝોન પણ હવે બેડ ઓઝોન આવે છે અને ગુડ ઓઝોન આવે છે ઓકે. ગુડ ઓઝોન જે આપણે ઉપર સ્ટ્રેટોસ્ફિયરમાં જે જોવા મળે છે ઓકે, તે આપણે ગુડ ઓઝોન કહે છે ઓકે, અને જે નીચે જોવા મળે છે ઓકે, તો તેને આપણે જે ઓઝોન છે એને બેડ ઓઝોન કહે છે ઓકે. પાણીની વરાળ છે ઓકે, આ સૌથી વધારે આપણે ગ્રીન હાઉસ ગેસીસમાં આવે છે. ક્લોરોફ્લોરોકાર્બન છે, હાઇડ્રોફ્લોરોકાર્બન છે, પરફ્લોરોકાર્બન છે, તો આ બધાને ખબર જ છે ઓકે આટલા નામ ઓકે. હવે આની અંદર જો વાત કરીએ આગળ તો પાણીની વરાળ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ આપણે જોઈ લીધું ઓકે. હવે વાયુ પ્રદૂષણની જો વાત કરીએ તો લાંબા સમય સુધી સંપર્કમાં રહે તો શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બને છે. ઓછી સાંદ્રતામાં હાનિકારક નથી હોતા જે ગ્રીન હાઉસ ગેસીસ છે, જેમ કે આપણે CO2 ની વાત કરીએ ઓકે. જો શ્વાસ લેવામાં જો આવે તો ઓઝોન ઝેરી બની શકે છે જો ઓઝોન પણ વધારે પ્રમાણમાં હોય તો ઓકે. એસિડ વરસાદ તરફ દોરી જાય છે જે વાયુ પ્રદૂષકો છે ઓકે. અને જે ગ્રીન હાઉસ ગેસીસ છે ઇન્સ્યુલેશન પ્રદાન કરીને જીવન માટે આવશ્યક છે ઓકે. અને જેમ કે ઇન્સ્યુલેશન એટલે કે આપણે જે યુવી રેઝ કહે છે સૂર્યપ્રકાશમાંથી આવતો તેને રોકવાનું પણ કામ કરે છે એક રીતે ઓકે. અતિશય સ્તર જે છે ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ બને છે ઓકે. પર્યાવરણને પર નુકસાનકારક અસર કરે છે ઓકે. અને આ જે છે પૃથ્વીનું તાપમાન જાળવવા માટે પણ જરૂરી છે કે જો વધારે હોય તો આબોહવા પરિવર્તન જેવા દોરી શકે છે ઓકે. તો આ બધાને ખબર જ છે ઓકે. હવે આગળ જે કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટની જો આપણે વાત કરીએ તો નેશનલ કેપિટલ રિજન અને સંલગ્ન વિસ્તારો અધિનિયમ 2021 છે, તો એની અંદર એર ક્વોલિટી મેનેજમેન્ટ માટે કમિશન હેઠળ સ્થાપિત કરવામાં આવેલું છે ઓકે. અને આ જે છે પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય છે, તો એની હેઠળ આખું કાર્ય કરે છે ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે. હવે આની અંદર બહેતર સંકલન, સંશોધન અને ઓળખ અને હવાની ગુણવત્તાની સમસ્યાનું નિરાકરણ કરવા માટે કામ કરશે. અને દિલ્હી NCR જે આપણે કહીએ છીએ તેની આમાં કોને સમસ્યા છે પહેલા તો હવે દિલ્હી NCR ની જો વાત કરીએ તો એમાં હરિયાણા આવે છે, દિલ્હી આવે છે, ઉત્તર પ્રદેશ આવે છે અને રાજસ્થાન. તો આટલા 4 જે રાજ્યો છે અને એક યુટી છે, સોરી 3 રાજ્યો અને એક આપણે યુનિયન ટેરેટરી છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો તે આવે છે ઓકે. હવે જે નિવારણની વાત કરીએ તો એના આસપાસના વિસ્તારમાં જે હવાનું પ્રદૂષણને રોકવા માટે અને નિયંત્રિત કરવા માટે જે ક્રિયા છે એને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ જે આપણે કહીએ છીએ તો એની ગુણવત્તાને અસર કરે છે, જેમાં આપણે જોઈ લીધા કે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ છે, તો આની સરકારો સાથે પણ હવાની ગુણવત્તાની દેખરેખ રાખવા પર સંકલન કરે છે. જે આપણું
કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ છે તે ઓકે. હવે આની અંદર શક્તિઓ જોવા મળે છે, જેમ કે હવાની ગુણવત્તાને અસર કરતી જે પ્રવૃત્તિ છે એના પર પ્રતિબંધિત કરવું, જેમ કે આપણે સ્ટબલ બર્નિંગને રોકવાનું કામ કરે છે. નિરીક્ષણો અને નિયમો પર બંધન કરતા નિર્દેશ જારી કરી શકે છે. આપણે ઓડ એન્ડ ઇવન જે ગાડીઓનું હતું તેવા પણ આપણે પોલિસીસ લાવવામાં આવતી હોય છે ઘણીવાર, જે દિલ્હી છે એના દ્વારા ઓકે, દિલ્હી સરકાર દ્વારા પણ ઓકે. હવાની જે ગુણવત્તાને અસર કરતા જે પર્યાવરણીય પ્રદૂષકો છે એને પણ દૂર કરવા ઓકે. પછી વાયુના પ્રદૂષણને રોકવા નિયંત્રિત કરવા માટે કોડ અને માર્ગદર્શિકા તૈયાર કરવી, તો આ બધું કામ કરે છે ઓકે. જવાબદારીની વાત કરીએ તો નિર્દેશો અને આદેશો તમામ સંબંધિત જે વ્યક્તિઓ છે અને અધિકારીઓ છે અથવા તો સત્તાવાળાઓ છે એના માટે બંધન કરતા હોય છે અને સંસદને સીધી રીતે જવાબદાર છે આ જે સંસ્થા છે તે ઓકે. તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે. હવે રચનાની જો વાત કરીએ તો આની અંદર અધ્યક્ષ જોવા મળે છે, જે સચિવ અથવા તો મુખ્ય સચિવના દરજ્જાની સરકારી અધિકારી હોય છે અને આની મુદ્દત જે છે એ 3 વર્ષથી 70 વર્ષ સુધીની હોઈ શકે છે ઓકે. એટલે કે આપણે કાર્યકાળ જે છે 3 વર્ષનો અને 70 વર્ષ મેક્સિમમ ઉંમર હોઈ શકે છે ઓકે. હવે આની અંદર 5 સભ્યો હોય છે, જેવો દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મુખ્ય સચિવ અથવા તો પર્યાવરણ સંરક્ષણના પ્રભારી સચિવ હોઈ શકે છે ઓકે. 3 પૂર્ણ સમયના જે તકનીકી સભ્યો હોય છે આની અંદર ઓકે. અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે સીપીસીબી આપણે કહે છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો, અને જે નીતિ આયોગ છે તો એના ટેકનિકલ સભ્યો પણ આની અંદર જોવા મળે છે ઓકે. હવે એનજીઓની વાત કરીએ તો આની અંદર બિન સરકારી જે સંસ્થાઓ છે એમાંથી પણ 3 સભ્યો જોવા મળે છે. તો આનું આ જે માળખું થઈ ગયું ઓકે. હવે આમાંથી એક આ ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓકે. હવે મતલબ આ જે છે ન્યૂઝમાં તો નથી પણ મતલબ પૂછાતું હોય છે એને કારણે લઈ લીધો છે ઓકે. હવે એર ક્વોલિટી ઇન્ડેક્સની જો વાત કરીએ તો એ જે છે સરકારી એજન્સીઓ દ્વારા વિકસિત એક સાધન છે પહેલા તો ઓકે. આ સાધન છે એક રીતે જે આપણે એર ક્વોલિટી એટલે કે આપણે વાયુની જે આપણી ગુણવત્તા છે તો એના માટેનો ઇન્ડેક્સ છે ઓકે. હવે સ્વાસ્થ્યના જોખમોને સમજવા માટે જનતાને મદદ કરે છે ઓકે. હવે આ બે જે છે દરેક રાજ્ય માટે અલગ અલગ મતલબ દરેક આપણે શું કહીએ કે શહેર માટે પણ અલગ અલગ હોય છે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓકે. તેના મતલબ જે રિજનલ બોડી હોય તેના દ્વારા મેસર કરવામાં આવતી હોય છે ઓકે. હવે માપેલા પ્રદૂષકોની વાત કરીએ તો આની અંદર કોને કોને સમાવેશ થાય છે, કોને કોને માપવામાં આવે છે ઓકે. તો આની અંદર આપણે પર્ટિક્યુલેટ મેટર જે PM2.5 અને PM10 છે, ઓઝોન O3 છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ થઈ ગયું, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ, તો આટલા જે વાયુઓ છે ઓકે. તો તેને માપવામાં આવે છે આની અંદર પ્રદૂષકો તરીકે. હવે આટલા જ આ જે વાયુ છે એ આપણે WHO મુજબ પણ પ્રદૂષકો તરીકે ગણવામાં આવે છે. તો આ જે છે એકવાર ક્વેશ્ચન પૂછાયેલો છે મારા ખ્યાલથી ઓકે. તો એને કારણે મતલબ WHO દ્વારા આ જે વાયુ છે તેને આપણે પ્રદૂષકો તરીકે ગણવામાં આવે છે. તો ઓકે. તો આ જે વાયુ છે એ જ આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પણ જોવા મળે છે ઓકે. આ યાદ રાખવું કે WHO પ્રમાણે આ જે છે 5 પ્રદૂષકો જોવા મળે છે ઓકે. હવે જે એક્યુઆઈ સ્કેલ ઓકે, સ્કેલ એટલે કે આપણે એની જે ગુણવત્તાને આધારે એક સ્કેલ બનાવેલ છે કે ગુડ છે એટલે કે સારું હોય છે. 0 થી 50 વચ્ચેનો જો સ્કોર હોય તો એને સારું ગણવામાં આવશે. 51 થી 100 નું હોય તો મધ્યમ ગણવામાં આવશે. જે રીતના આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે આ 25 તારીખનું છે ઓકે. તો એમાં જે છે 37 જે છે 37 પોઈન્ટ જોવા મળે છે PM2.5 ના ઓકે. તો PM2.5 જે થયો તો આમાં જોઈએ આ સ્કોર પ્રમાણે તો PM2.5 જે છે 37 એ જે છે એને કારણે 0 થી 50 ની વચ્ચે છે એટલે એને સારી ગુણવત્તા તરીકે ગણી શકીએ આપણે ઓકે. પછી 65 ની વાત કરીએ તો PM10 જે છે 65 છે, તો 65 જે છે 51 થી 100 ની વચ્ચે આવશે તો એ મધ્યમ રેન્જમાં છે ઓકે. પછી SO2 જે છે 4 છે ઓકે. તો એ પણ પહેલામાં આવશે એટલે કે સારી કેટેગરીમાં છે. અને જો આપણે કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ ઓકે તો એ પ્રદૂષણ છે ને કારણે જે છે આ 301 થી 500 માં જોવા મળે છે ઓકે. તમે જોઈ શકો છો 341 એને કારણે ઓકે. તો આવી રીતના જે છે અલગ અલગ હોઈ શકે છે ઓકે. હવે આ જે છે એને મતલબ એવી રીતે ગણવામાં આવે છે કે જે PM2.5 જે છે એ વધારે પડતા હોય તો એ જે છે ધારો કે 200 થી 300 ની વચ્ચે હોય તો ખૂબ જ બિન આરોગ્યપ્રદ હોઈ શકે છે ઓકે. હવે એના વિશે પણ વાત કરીએ આપણે કે જે આરોગ્ય પર અસર જોવા મળે છે. જો સારી ગુણવત્તા પર હોય તો 0 થી 50 વચ્ચે હોય તો શું અસર થાય, તો કે હવાની જે ગુણવત્તા છે એને સંતોષકારક માનવામાં આવે છે અને પ્રદૂષણ ઓછું હોય છે અથવા તો કોઈ જોખમ ઊભું નથી કરતું ઓકે. મધ્યમ હોય એટલે કે 51 થી 100 હોય તો હવાની ગુણવત્તા જે છે એ સ્વીકાર્ય લેવલ પર હોય છે અને કેટલાક લોકો માટે જોખમી હોઈ શકે છે. અને વાયુ પ્રદૂષણ પ્રત્યે જે અસામાન્ય રીતે સંવેદનશીલ હોય એટલે કે ઘણા સંવેદનશીલ હોય તો તે લોકોને તકલીફ થઈ શકે છે. સંવેદનશીલ જે જૂથો અને અનિચ્છનીય જે 101 થી 150 ઓકે. તો એમાં જે છે સંવેદનશીલ જૂથો જે સભ્યો છે અથવા સ્વાસ્થ્ય અસરો અનુભવી શકે છે અને સામાન્ય જનતાને અસર થવાની શક્યતા ઓછી હોય છે આની અંદર ઓકે. પણ જે સંવેદનશીલ જૂથો જેમ કે આપણે અસામાન્ય કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેને અસર થઈ શકે છે આની અંદર ઓકે. પછી બિન આરોગ્યપ્રદ એટલે કે 151 થી 200 ની વચ્ચે જો હોય રેન્જ ઓકે. તો દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય અસરો અનુભવી શકે છે અને સંવેદનશીલ જૂથો છે એના વધુ ગંભીર અસરો જોવા મળશે ઓકે. ખૂબ જ બિન આરોગ્યપ્રદ હશે તો એના કરતાં વ્યક્તિ જે છે દરેક વ્યક્તિને વધુ ગંભીર આરોગ્ય અસરો જોવા મળશે ઓકે. અને જોખમી એટલે કે 301 થી 500 ની રેન્જમાં હોય તો કટોકટીની સ્થિતિ આરોગ્ય ચેતવણીઓ જોવા મળશે ઓકે. અને સમગ્ર વસ્તીને અસર થવાની શક્યતા હોય છે ઓકે. તો આ થઈ ગયું આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ.
હવે ભારતમાં ગુણવત્તાની પહેલ માટે ઘણી બધી આપણે મતલબ આવેદના જ ઇનિશિયેટિવ છે, જેમ કે નેશનલ ગ્રીન એર પ્રોગ્રામ જોવા મળે છે. આ પણ ઘણીવાર ન્યૂઝમાં હોય છે. ઓકે, હવે આ જે છે જાન્યુઆરી 2019માં પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય છે એના દ્વારા શરૂ કરવામાં આવેલું. ઓકે, અને આ જે છે 2024 સુધીમાં રજકણ PM 10 અને 2.5 છે ની સાંદ્રતામાં 20 થી 30% ઘટાડો કરવાનો છે 2017ના આધાર રેખા તરીકે ગણીને. એટલે કે 2017માં જેટલું આપણે PM 2.5 જોવા મળતું હતું, 10 જોવા મળતું હતું, તે લેવલ પર આપણે લઈ આવવાનું છે. એનાથી 20 થી 30% ઘટાડો કરવાનો છે. ઓકે, હવે 132 બિન પ્રાપ્તિ જે શહેરો છે એને લક્ષ્યાંકિત કરવામાં આવે છે આની અંદર. ઓકે, અને આપણે આશરે $1.7 બિલિયન છે એ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા જે 42 શહેરો છે એના માટે ફાળવવામાં આવેલો. ઓકે, અને કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ આપણે જોઈ લીધું અત્યારે જ. ઓકે, હવે એના પછી આપણે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન જોવા મળે છે. તેની અંદર શું હોય છે તો કે વાયુ પ્રદૂષણના જે વિવિધ સ્તરો છે એને સામનો કરવા માટે દિલ્હી NCR માટે છે આ. ઓકે, જે ગ્રીડ રિસ્પોન્સ એક્શન પ્લાન જે છે દિલ્હી NCR છે એના માટે છે. ઓકે, અને આ જે છે ગંભીર પ્રદૂષણો દરમિયાન જે બાંધકામ પ્રવૃત્તિઓ છે એના પર પ્રતિબંધ, વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને શાળાઓ બંધ કરી તો એવા બધા કાર્યો કરવાનું કામ કરે છે. ઓકે, આ જે છે સ્પેસિફિકલી NCR માટે છે. ઓકે, દિલ્હી માટે. ઓકે, હવે એના પછી વાત કરીએ જે MAPCIS ક્રેટર. ઓકે, મેપ 6 એવું તમે વાંચી શકો છો. ઓકે, હવે આ ક્રેટર છે જે છે એ ઓસ્ટ્રેલિયન સંશોધકોએ જે વિશાળ ક્રેટર ખાડાના પુરાવા શોધી કાઢ્યા છે જેનું નામ મેપ 6 જે છે એ રાખવામાં આવ્યું છે, અને પૃથ્વીના ભૂશાસ્ત્રીય ઇતિહાસની આપણી સમજમાં ક્રાંતિ લાવશે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો એના પહેલા જોઈએ ક્રેટર એટલે શું. તો ક્રેટર આપણને બધાને ખબર છે કે જે આપણે જમીન પર મતલબ ઉપગ્રહને કારણે જે છે આપણે જમીન પર પડે છે ત્યારે મોસ્ટલી જે છે ક્રેટર રચાતો હોય એટલે કે ખાડો રચાતો હોય છે. ઓકે, તો ગ્રહોની સપાટી પર જે બાઉલ આકારની જે ડિપ્રેશન જોવા મળે છે અથવા તો હોલો આઉટ એટલે કે ખાડો જોવા મળે છે તેવા વિસ્તારને આપણે ક્રેટર તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે કારણો ઘણા હોઈ શકે છે, ઘણા એટલે 3 છે આની અંદર. ઓકે, તો ઇમ્પેક્ટ ક્રેટર્સ જે ઉલ્કાપિંડ અથવા તો અને અવકાશી પદાર્થના ઉચ્ચ વેગથી અસરથી રચાય છે. ઓકે, જેની અંદર એરિઝોના USA છે એના ઉલ્કા ક્રેટરને આપણે ગણીએ છીએ. ઓકે, ઉદાહરણ તરીકે. ઓકે, જ્વાળામુખી ક્રેટર પણ જોવા મળે છે જે જ્વાળામુખી વિસ્ફોટ દ્વારા બનાવવામાં આવે છે, અને સામાન્ય રીતે જ્વાળામુખીનો જે વેન્ટ છે બધાને ખબર છે કે જ્વાળામુખીનો જે મુખ હોય છે જ્યાંથી આપણે બહાર નીકળતો હોય છે એ જ અમુક વાર જે જ્વાળામુખીની ઉપર પડી જાય છે, જો વધારે મોટો હોય છે એને કારણે જે છે ખાડા જેવી રચના જોવા મળે છે. તેની અંદર જો પાણી ભરાય છે તો ત્યાં આપણે પાણી પણ જોવા મળે છે. ઓકે, તો એને આપણે જ્વાળામુખી ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે. ને આ જે છે માઉન્ટ વેસુવિયસ જે છે એ આનું ઉદાહરણ છે. ઓકે, પછી વિસ્ફોટ જે ક્રેટર છે જેની અંદર આપણે બોમ્બ અથવા તો ભૂગર્ભ જે પરમાણુ પરીક્ષણો કરે તો એને કારણે જે મોટો ખાડો રચાય છે તો તેને પણ ક્રેટર તરીકે ગણવામાં આવે છે. ઓકે, હવે ક્રેટરના ઉદાહરણો આપણે જોઈએ તો એરિઝોના USA છે એની અંદર આવું ક્રેટર જોવા મળે છે, અને જ્વાળામુખી ક્રેટર જે છે આવું દેખાય છે. ઓકે, હવે આપણે જે મેપ6 વિશે વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ છે મેસિવ ઓસ્ટ્રેલિયન પ્રી કેમ્બ્રિયન ઇમ્પેક્ટ સ્ટ્રક્ચર. ઓકે, તો આ જે છે એનું ફૂલ ફોર્મ છે તો આ યાદ રાખી શકો છો એનું ફૂલ ફોર્મ. ઓકે, હવે આ જે છે બિનકેન્દ્રીય જટિલ ખાડો છે. ઓકે, અને પૃથ્વીના ભૂશાસ્ત્રી અને જે જૈવિક ઉત્ક્રાંતિ છે એની આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. આ જે છે મધ્ય ઓસ્ટ્રેલિયામાં આવેલું છે અને 600 કિલોમીટર સુધી ફેલાયેલું છે. તો તમે સમજી શકો છો. ઓકે, હવે ADR કર જે સમય છે. ઓકે, ત્યાં તેના અંતમાં રચાયો હોવાનું માનવામાં આવે છે. તો આ બે વસ્તુ યાદ રાખી શકો છો, એક એનું નામ અને કયા સમયગાળામાં રચાયો છે તે, અને ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવી. ઓકે, હવે લોનાર તળાવ જે છે આપણા ઇન્ડિયાનું જે છે એક ક્રેટર તળાવ માનવામાં આવે છે, આપણને બધાને ખબર છે. ઓકે, હવે એના વિશે વાત કરીએ થોડી તો લોનાર ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ખારાસોડા તળાવ છે. ઓકે, લોનાર બુઢધારણા અને જિલ્લો અને જે આપણે મહારાષ્ટ્ર છે તે ત્યાં આવેલું છે. ઓકે, હવે રાષ્ટ્રીય ભૂ વારસો સ્મારક એટલે કે નેશનલ જીઓ હેરિટેજ મોન્યુમેન્ટ છે એ તરીકે પણ આને આપણે દરજ્જો આપવામાં આવ્યો છે. ઓકે, હવે ભૌગોલિક વારસાની વાત કરીએ તો ભૂશાસ્ત્રીય લક્ષણો ને સ્વાભાવિક રીતે અથવા તો સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ છે. ઓકે, જે પૃથ્વીની ઉત્ક્રાંતિ અથવા તો ઇતિહાસમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે એને કારણે. ઓકે, અને શિક્ષણ માટે પણ ઉપયોગી છે. ઓકે, હવે આનું જે કામ છે મતલબ આને જે હેન્ડલ કરવાનું કામ કરે છે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઓકે, તો તેના દ્વારા આને મતલબ આપણે સાચવવામાં આવે છે જે જીઓ હેરિટેજ સાઇટ્સની ઓળખ અને રક્ષણ માટે પણ જવાબદાર છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવું કે આને જે મતલબ હેન્ડલ કરવાનું કામ જે છે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા થાય છે. ઓકે, હવે લોનાર તળાવની જો વાત કરીએ તો ડેક્કન ઉચ્ચ પ્રદેશના અંદર સ્થિત છે. ઓકે, આપણે બધાને ખબર છે કે જે આપણે ડેક્કન વિસ્તાર જે છે આટલા વિસ્તારમાં આવેલો છે. ઓકે, હવે લોનાર તળાવ અહીં આવેલું છે. ઓકે, મહારાષ્ટ્રમાં. ઓકે, હવે જે જ્વાળામુખી બેસાલ્ટ ખડકનો વિશાળ મેદાનમાં છે. હવે આપણને ખબર છે કે અહીંયા ડેક્કન ઉચ્ચ પ્રદેશ એમાં મોસ્ટલી આપણે બેસાલ્ટ ખડક જોવા મળે છે. ઓકે, જમીન પણ કાળી હોય છે. ઓકે, 52,000 વર્ષ પહેલા ઉલ્કાપિંડની અસર દ્વારા આ બનાવવામાં આવ્યું હોય એવું માનવામાં આવે છે. ઓકે, અને બેસાલ્ટિક ખડકમાં રચાય છે. ઓકે, હવે આની જે આપણે પરિમાણ આપેલા છે જે આપણે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ CSIRT પાવર. ઓકે, તો આ જે છે કેન્દ્રીય ઉર્જા મંત્રી છે એમને નવી દિલ્હીમાં પાવર સેક્ટર. ઓકે, તો આ યાદ રાખવું કે આ જે છે સ્પેસિફિક પાવર સેક્ટર માટેનું છે. ઓકે, અને માટે જે કમ્પ્યુટર સિક્યોરિટી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓકે, તો CSIRT છે એનું ફૂલ ફોર્મ છે કમ્પ્યુટર સિક્યોરિટી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ. ઓકે, અને સાથે પાવર. ઓકે, તો આ જે છે પાવર સેક્ટર માટેનો એક ઇનિશિયેટિવ છે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા છે. ઓકે, તો એ રીતે યાદ રાખી શકો છો કે પાવર એટલે કે ઉર્જા, તો એ રીતે આ જે છે ઇનિશિયેટિવ છે પાવર. ઓકે,
હવે આના વિશે વાત કરીએ તો સર્ટ ઇન, હવે સર્ટ ઇન વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. ઓકે, હવે સર્ટ ઇનના સહયોગથી 2013ની જે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ છે એની સાથે સંરેખિત થાય છે. આ ઓકે, સાયબર ઘટનાઓને પ્રતિભાવ આપવા માટે સંકલિત પ્રતિભાવની ખાતરી કરવા માટે કેન્દ્રીય એજન્સી છે. તો આ યાદ રાખો કે કેન્દ્રીય એજન્સી છે. હવે કેન્દ્રીય એજન્સી આપણે જે સાયબર સિક્યુરિટી માટેની જો વાત કરતા હોય તો કેન્દ્રીય એજન્સી તરીકે સર્ટ ઇનને જ ગણવામાં આવે છે. ઓકે, પણ આ જે છે પાવર સેક્ટર માટેની આપણે કેન્દ્રીય એજન્સી તરીકે ગણી શકાય. ઓકે, હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો સાયબર સુરક્ષા સ્થિતિસ્થાપકતા વધારવી, જેમ કે આપણે નિવારણ અને પ્રતિભાવ કરવાનો છે જે સાયબર સુરક્ષા ઘટનાઓ જોવા મળે છે એનો. ઓકે, પછી સાયબર ધમકીઓ છે એની સંકલિત પ્રભાવની ખાતરી કરવાની છે. ઓકે, સાયબર સ્પેસ આપણને બધાને ખબર છે કે ક્ષેત્ર વિશિષ્ટ જોખમો વિશે માહિતી એકત્રિત કરવાનું છે. હવે આ જે CSIRT જે છે એ પાવર સેક્ટર માટેનું છે. ઓકે, તો ક્ષેત્ર વિશિષ્ટ થઈ ગયું. ઓકે, તેના માટેની માહિતી એકત્રિત કરવાનું કામ કરશે. હવે સાયબર સ્પેસમાં આપણે બધું છે જેટલું પણ કોમ્પ્યુટર રિલેટેડ આવી જાય છે. ઓકે, તેને આપણે સાયબર સ્પેસ કહેવામાં આવે છે, જેમ કે ઇન્ટરનેટ થઈ ગયું, પછી આપણે કમ્પ્યુટરનું અંદર જેટલું પણ થઈ ગયું. ઓકે, તેને આપણે સાયબર સ્પેસ તરીકે ગણીએ છીએ. ઓકે, હવે કાર્યોની જો વાત કરીએ તો આ જે છે સાયબર સુરક્ષા જાગૃતતા વધારવાનું કામ કરશે. ઓકે, શ્રેષ્ઠ પ્રથાઓ, પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ, સુરક્ષા નીતિઓનું પ્રોત્સાહન. ઓકે, તો આ બધું કામ કરશે. ઘટક ઉપયોગિતાને સાયબર સુરક્ષા કુશળતા અને સહાય પૂરી પાડશે. સાયબર સિક્યુરિટીઝના પ્રયાસોને મજબૂત કરવા અને હિતધારકો વચ્ચે સહકારની સુવિધા આપી. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી હેઠળ આ જે છે સ્થાપિત છે. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, કેના હેઠળ છે તો સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી. ઓકે, હવે જો આપણે સર્ટિનની વાત કરીએ તો આના ઘણા ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે પાસ્ટમાં. ઓકે, હવે કમ્પ્યુટર સુરક્ષા ઘટનાઓની જવાબ આપવા માટે જે રાષ્ટ્રીય નોડલ એજન્સી છે તો આ જે પહેલા તો યાદ રાખો કે રાષ્ટ્રીય નોડલ એજન્સી છે આ. ઓકે, માહિતી અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી મંત્રાલય છે તેના હેઠળ આવે છે માઇટી, જે આપણે કહીએ છીએ કે ભારત સરકારના કાર્યાત્મક સંગઠન છે. ઓકે, ભારતીય સાયબર સ્પેસ સુરક્ષિત કરવા માટેનું કામ છે આનો ઉદ્દેશ્ય. ઓકે, જાન્યુઆરી 2004થી આ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ભારતીય સાયબર સમુદાય અને ભારતીય સાયબર સ્પેસ, તો આ બંનેને આપણે હેન્ડલ કરવાનું તો સાચવવાનું કામ કરે છે. ઓકે, હવે કાર્યોની વાત કરીએ તો માહિતી ટેકનોલોજી સુધારા અધિનિયમ 2008 મુજબ આ કાર્ય કરે છે, જેમાં સંગ્રહ, વિશ્લેષણ અને પ્રસારનું જે સાયબર ઘટનાઓ છે એની માહિતીનું. ઓકે, પછી સાયબર સુરક્ષા ઘટનાઓની આગાહી અને ચેતવણીનું કામ કરે છે. સાયબર સુરક્ષાની જે ઘટનાઓ છે ને કટોકટીના પગલાં લેવાનું કામ કરે છે. સાયબર ઘટનાના પ્રતિભાવની પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું કામ કરે છે. ઓકે, માર્ગદર્શિકા અને સલાહ આપવાનું કામ કરે છે. જ્યારે માહિતી સુરક્ષા વ્યવહારો, પ્રક્રિયાઓ, નિવારણ અથવા તો પ્રતિભાવ અને જે સાયબર ઘટનાઓ છે એને જાણ કરવા માટે માર્ગદર્શિકા, સલાહ અને નબળાઈ નોંધો અને જે શ્વેતપત્રો જારી કરે છે. ઓકે, અને કાર્યમાં જે સૂચવ્યા મુજબ કોઈ અન્ય સાયબર સુરક્ષા સંબંધિત કાર્ય પણ કરે છે. ઓકે, હવે માહિતી અને દિશાઓ, તો જે સેવા પ્રદાતાઓ, મધ્યસ્થીઓ અને ડેટા સેન્ટરો છે એને બોડી કોઓપરેટિવ્સ અને અન્ય જે કોઈ પણ વ્યક્તિ છે એને માહિતી માટે કોલ કરવા અને દિશા નિર્દેશ જારી કરવાની સત્તા છે. ઓકે, તો આ બધા લોકો જે છે એમને કોલ પણ કરી શકે છે ડાયરેક્ટલી. ઓકે, કોઈ પ્રોબ્લેમ આવી હોય તો. ઓકે, હવે સરકારી, જાહેર અને ખાનગી ક્ષેત્રો છે તે પણ ડાયરેક્ટલી એમને કોન્ટેક્ટ કરી શકે છે. વ્યક્તિઓ અને ઘર વપરાશકારો છે એ પણ આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ. ઓકે, એટલે કે નોર્મલ વ્યક્તિ હોય તે પણ આને કોન્ટેક્ટ કરી શકે છે કોઈ સાયબર રિલેટેડ ઘટના થઈ હોય તો. ઓકે, હવે ભારતીય બંધારણીય જે કાયદો છે એના અનુસાર અનુસરવે છે આ જે છે કાયદાને. ઓકે, હવે આના રિલેટેડ જો ક્વેશ્ચનની વાત કરીએ તો સૌપ્રથમ છે કે સૂચના પ્રાદ્યોગિક અધિનિયમ જે 2008 છે એના અનુસાર જે સર્ટિન છે એ રાષ્ટ્રીય એજન્સી તરીકે સાયબર સુરક્ષા ક્ષેત્રે નીચેના પૈકી કઈ સેવા બજાવવાનું સારું નિયુક્ત મતલબ સેના કયા કામ માટે નિયુક્ત કરવામાં આવેલું છે. ઓકે, હવે આ જે છે સાયબર ઘટનાઓ અથવા તો માહિતીના સંગ્રહ, વિશ્લેષણ પર પ્રસાર કરવા માટે, સાયબર સુરક્ષા ઘટનાઓ વિશે આગાહી અને ચેતવણી માટે, સાયબર સુરક્ષા ઘટનાઓને પહોંચી વળવા અને સંકટકાલીન પગલાં લેવા માટે અને સાયબર ઘટનાના પ્રતિભાવ પ્રવૃત્તિને સંકલન કરવા માટે. ઓકે, તો આના આન્સર શું છે કે આનો આન્સર 4 ઓકે, તો 4 કામ જે છે આપણે સર્ટિન દ્વારા કરવામાં આવે છે. ઓકે, બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો સર્ટિન બાબતો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો સર્ટિન જે છે કોમ્પ્યુટર સુરક્ષાને લગતી ઘટનાઓ જ્યારે પણ બને છે તેના જવાબ પ્રતિક્રિયા આપવા માટે રાષ્ટ્રીય નોડલ એજન્સી છે. ઓકે, અને સર્ટિન જે છે જાન્યુઆરી 2024 થી કાર્યરત છે. ઓકે, તો આપણે અત્યારે જોયું કે 2004 થી બનેલી છે. ઓકે, તો આનો આન્સર આવશે આપણે 1 and 3. ઓકે, ત્રીજું તો યાદ વાંચવાનું રહી ગયું. ઓકે, સાયબર સુરક્ષાને લગતી ઘટનાઓને આગાહી અને ચેતવણીનો આપવા માટે સર્ટિન જે છે એ કાર્યોનું પૈકીનું એક છે. ઓકે, તો આ બધાને ખબર જ છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ જાપાનનો સમુદ્ર. ઓકે, તો દરિયાઈ પરાક્રમના જે બોલ્ડ પ્રદર્શનમાં રશિયા અને ચીને જાપાન સમુદ્રમાં વ્યાપક નૌકા કવાયત શરૂ કરી છે. ઓકે, તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે કેમ કે રશિયા અને ચીન દ્વારા જાપાનના સમુદ્રમાં થઈ છે. ઓકે, હવે કઈ કવાયત છે તો કે ઓશન 24 આનું નામ છે. 2024 જે છે અથવા તો ઓશન 24 એવું નામ છે. ઓકે, આનું હવે તાજેતરના વિકાસની વાત કરીએ તો હવે આ આપણે યાદ પણ મતલબ ખાલી યાદ રાખવું કે મતલબ ચાઇના અને રશિયા વચ્ચે થયેલી ઓશન 24 છે અને જાપાન સમુદ્રમાં થયેલી છે. તો એ રીતે યાદ રાખવું. કે બાકી તો બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. કે સંયુક્ત નૌકા કવાયત છે અને લશ્કરી સહયોગ પણ આની અંદર વધારવામાં આવશે. યુએસ અને જાપાન જે અને દક્ષિણ કોરિયા વચ્ચે જે ભાગીદારી જોવા મળે છે એને સંતુલિત કરવા માટે છે. ઓકે, મેઇનલી એવું કહેવામાં આવ્યું છે. ઓકે, નૌકા કવાયત જોવા મળે જેમાં નૌકાદળના જે દાવપેચ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધના જહાજો છે એની સાથે કામગીરીનો સમાવેશ થશે. અને રશિયન પેટ્રોલિંગ એરક્રાફ્ટ હતું તો એને પણ આ કવાયતમાં જાપાનના મુખ્ય ટાપુ ઉપર ચક્કર લગાવેલા. ઓકે, હવે આપણે આ ઇમ્પોર્ટન્ટ બને છે જાપાનનો સમુદ્ર. ઓકે,
હવે મતલબ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કેમ કે મોસ્ટલી ન્યૂઝમાં રહેતું હોય છે કે જાપાન અને જાપાનનો સમુદ્ર છે એ વિસ્તાર. ઓકે, હવે પશ્ચિમ પેસિફિક મહાસાગરનો સીમાંત સમુદ્ર છે. ઓકે, આ બધાને ખબર પડી ગઈ પહેલા તો કે પશ્ચિમ પેસિફિક તો આપણે પેસિફિક ઓશન છે એની પશ્ચિમ દિશામાં. ઓકે, તો એને કારણે. ઓકે, હવે ઉત્તરમાં જે છે રશિયા અને સાખાલીન ટાપુઓ જોવા મળે છે. ઓકે, હવે આની અંદર આપણે પહેલા આના વિશે વાત કરીએ તો સાખાલીન ટાપુ અહીંયા જોવા મળે છે. આ આપણે સી ઓફ જાપાન થઈ ગયો, આ આપણું જાપાન થઈ ગયું, એની ઉપર આપણે સાખાલીન ટાપુઓ જોવા મળે છે. હવે આપણે સી ઓફ ઓસ્કોસ વિશે વાત કરી. ઓખત્સ એવું નામ છે આનું. ઓકે, બોલાતું નથી, સોરી, મીન્સ પ્રોનાઉન્સ કર્યું છે એના માટે. ઓકે, તો એને આપણે ઓસ્કોસ સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ જે છે કામચટકા પેનિન્સ્યુલા જે આપણે રશિયાનું છે એક આપણે સામુદ્ર સોરી દ્વીપકલ્પ છે. ઓકે, રશિયાનો દ્વીપકલ્પ છે, તો આ તમે યાદ રાખી શકો છો. કામચટકા પેનિન્સ્યુલા અહીંયા છે. ઓકે, હવે આ જે કુરિલ આઇલેન્ડ છે. ઓકે, તો એના માટે જે છે જાપાન અને રશિયા વચ્ચે ડિસ્પ્યુટ છે, એટલે એક રીતે વાદ વિવાદ છે. ઓકે, હવે આ યાદ રાખવું કે સાખલીન જે છે તે આવેલું છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો પશ્ચિમમાં આપણે ઉત્તર કોરિયા આવેલું છે. ઓકે, તો સાઉથ કોરિયા ઉત્તર કોરિયા, નોર્થ કોરિયા આવેલું છે. ઓકે, પછી પશ્ચિમમાં જોઈએ તો દક્ષિણ કોરિયા આવેલું છે અહીંયા. ઓકે, હવે પૂર્વ અને દક્ષિણની વાત કરીએ તો જાપાનીઝ દ્વીપ સમુદ્ર જેમ કે આપણે હોકાઈડો જોવા મળે છે, હોકાઈડો છે, હોન્સુ છે. ઓકે, સિકોકુ છે અને ક્યુશુ. તો આમાં જે છે આ ચાર જે છે મેઇન આઇલેન્ડ છે જાપાનના, અને સૌથી મોટો જે છે હોકાઈડોને ગણવામાં આવે છે. ઓકે, હવે આ થઈ ગયો આપણો જાપાનનો સમુદ્ર. ઓકે, હવે આગળ વાત કરીએ તો દક્ષિણમાં જે છે સુસીમા અને કોરિયા સ્ટ્રેટ દ્વારા પૂર્વ ચીન સમુદ્ર. ઓકે, હવે પૂર્વ ચીન સમુદ્ર તમે જોઈ શકો છો, ઈસ્ટ ચાઇના સી જે આપણે કહીએ છીએ. ઓકે, તો ઈસ્ટ ચાઇના સી અહીંયા છે. ઓકે, જે પૂર્વ સમુદ્ર છે ચાઇનાનો. ઓકે, તો એને જોડવા માટે અને સી ઓફ જાપાનને જોડવા માટેનું જે છે એ સમુદ્ર જૂની છે એનું નામ છે સુસીમા. ઓકે, એક મિનિટ. હા, આ છે આપણે સુસીમા સ્ટ્રેટ અને જે વેસ્ટ કોરિયા. ઓકે, તો આ જે જોવા મળે છે. ઓકે, કોરિયા સ્ટ્રેટ. ઓકે, તો આ જે છે. ઓકે, ત્યારબાદ હવે બીજું છે કે લા પેરેસ અને તતાર સ્ટ્રેટ. ઓકે, તો તમે જોઈ શકો છો આ છે આપણે લા પેરેસ અને તતાર સ્ટ્રેટ દ્વારા ઓસ્કો સમુદ્રમાં. ઓકે, આ છે લા પેરેસ સ્ટ્રેટ અને આપણે તતાર સ્ટ્રેટ છે અહીંયા જોવા મળે છે. સામુદ્રધુની જે છે અહીંયા જોવા મળે છે, જે આપણે ઓસ્કો સી છે એને જોડવાનું કામ કરે છે. ઓકે, ઓસ્કો સમુદ્ર સાથે જોડવાનું કામ કરે છે. ઓકે, ત્યારબાદ કાનમોન સ્ટ્રેટ થઈને જે જાપાન અંતર્દેશીય સમુદ્ર અને સ્તુંગાર સ્ટ્રેટ છે એ પેસિફિક મહાસાગર. ઓકે, તો આ ક્યાં આવેલું છે એના વિશે પણ જોઈ લઈએ. ઓકે, તો આ છે આપણો સુંગ્રા સ્ટ્રેટ. ઓકે, તો અહીંયા જે છે હોકાઈડો અને હોન્સુ વચ્ચે જોવા મળે છે. ઓકે, અને જે આપણે કાનમોન જે સ્ટ્રેટ છે. ઓકે, તો અહીંયા છે કાનમોન સ્ટ્રેટ. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો એકવાર. ઓકે, હવે આગળ વાત કરીએ. સરેરાશ ઊંડાઈ એટલી જોવા મળે છે, યાદ રાખવાની જરૂર નથી. હવે દોહોકો સી માઉન્ટ આની અંદર આવેલું છે. ઓકે, ગરમ પાણીના જાપાનના હળવા વાતાવરણમાં ફાળો આપે છે આ જે આબોહવા પ્રવાહ છે. ઓકે, હવે આગળ વાત કરીએ. હવે અહીંયા તમને ખબર જ હશે કે જે આપણે કુરાશિયો અને ઓયાશિયો જે આપણે કરંટ જોવા મળે છે સમુદ્રના. ઓકે, તો એ પણ અહીંયા આવે છે. ઓકે, હવે આગળ વાત કરીએ. હવે આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ તો મેગ્નેટાઇટ, કુદરતી ગેસ અને પેટ્રોલિયમ અહીંયા જોવા મળે છે. ઓકે, એના માટે ખાણકામ થતું હોય છે. ઓકે, રશિયાના, ઉત્તર કોરિયાના અને જાપાનના અલગ અલગ જે છે મુખ્ય બંદરો આવેલા છે અહીંયા. ઓકે, હવે આગળ જોઈએ તો જાપાન વિશે વાત કરીએ તો જાપાન જે છે એશિયાના પૂર્વ કિનારે આવેલું ટાપુ છે. ઓકે, એશિયાના પૂર્વ કિનારે, તો એશિયા આપણને બધાને ખબર છે એશિયા આ બાજુ થઈ ગયું અને પૂર્વ કિનારે એટલે આ બાજુ થશે. ઓકે, હવે ઓસ્કોસ સમુદ્ર અને ચીન સમુદ્ર. ઓકે, તો આપણને ખબર છે કે ઈસ્ટ ચાઇના સી નીચે છે અને ઓસ્કોસ સમુદ્ર આપણે અત્યારે જોયું કે તો તે બંનેની વચ્ચે આવેલું છે. ઓકે, દક્ષિણમાં ઓકે ચીન સમુદ્ર આવેલું છે. કે ઉત્તરથી દક્ષિણ તરફના 4 મુખ્ય ટાપુઓ જોવા મળે છે, જેમાં આપણે જોયું કે હોકાઈડો છે, હોન્સુ છે, સિકોકુ છે અને ક્યુશુ છે. ઓકે, તો એની એમાં સૌથી વધુ મોટો જે છે એ હોન્સુ જોવા મળે છે. ઓકે, તો હોન્સુ જે છે હોન્સુ જે છે સૌથી મોટો ટાપુ છે, હોકાઈડો નહીં. ઓકે, મેં ભૂલ કરી હતી આગળ. ઓકે, હવે આગળ વાત કરીએ જાપાન વિશે તો આની દરિયાઈ સરહદ જોવા મળે છે, જેમ કે ચાઇના, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ, રશિયા, ઉત્તર મારિયાના ટાપુઓ અને રિપબ્લિક ઓફ ચાઇના. ઓકે, તાઇવાન, તો આ બધા જોવા મળે છે. સરકમ પેસિફિક રિંગ ઓફ ફાયર છે. ઓકે, તેના પર સી છે. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે રિંગ ઓફ ફાયર જે છે આપણું આખો મતલબ જે એશિયાથી સ્ટાર્ટ થઈને આપણે નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા તો ત્યાં સુધી ફેલાયેલું છે. ઓકે, હવે આમાં સૌથી ઊંચો પર્વત જે છે માઉન્ટ ફુજી છે. ઓકે, તમે જોઈ શકો છો આપણે માઉન્ટ ફુજી અહીંયા છે. ઓકે, અને સૌથી મોટી લાંબી નદી અથવા તો એ જે છે સિનોના નદી છે, તો અહીંયા છે સિનોના નદી. ઓકે, તો આ થઈ ગયું આપણે જાપાન. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ માંકડીય જનજાતિ. તો તાજેતરમાં માંકડીયા જે સમુદાય છે એના ઓડિશામાં જંગલો પર વસવાટ એટલે જંગલમાં વસવાટનો અધિકાર મેળવવા માટે છઠ્ઠું ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ બન્યું છે. ઓકે, તો પીવીટીજી બન્યું છે, જેમને આ જે છે મતલબ જંગલમાં રહેવાનો અધિકાર આપવામાં આવશે. ઓકે, છઠ્ઠું આ મળ્યું છે આપણે ઓડિશામાં. ઓકે, હવે આખા દેશમાં. ઓકે, હવે માંકડીય જનજાતિની જો વાત કરીએ તો ઓસ્ટ્રો એશિયાટિક જે સમુદાય છે. ઓકે, હવે બીરહોર જે જાતિ છે એના અર્થ વિચારતી વિભાગ છે. ઓકે, ઓડિશામાં ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ તરીકે ઓળખાય છે. ઓકે, ખોરાક ભેગો કરવાનો શિકાર કરવો, પછી રાજ્ય અને દેશમાં મતલબ સૌથી ઓછી જાણીતી વન રહેતા અને ભટકતા સમુદાયમાંનું એક છે. ઓકે, અને વસાહત જોઈએ તો નાના મતલબ ઝૂંપડામાં જોવા મળે છે કે ગુંબજ આકારની પાંદડી ઝૂંપડીઓ બનાવીને રહે છે. ઓકે, જેને આપણે કુંભ તરીકે ઓળખીએ છીએ. ઓકે,
હવે આગળ વાત કરીએ તો પ્રાથમિક ભાષા મુંડા ભાષાનું સ્વરૂપ જોવા મળે છે કે કેટલાક ઓડિયામાં પણ જાણકાર હોય છે, ઓડિયા ભાષાનો જાણકાર હોય છે કે બંને દૃષ્ટ અને પરોપકાર આત્માને દેવતાઓમાં વિશ્વાસ કરે છે. લોગોબીર અને બુદ્ધિમાય તો આ બંને એમના દેવતાઓ છે અને આરોગ્ય અને શિકાર માટે વન પેદાશો એકત્ર કરવામાં સફળતા માટે પૂર્વજોની પૂજા કરે છે. કે હવે આ ક્યાં જોવા મળે છે તો ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. તો હવે આ બધું તો યાદ રાખવાની જરૂર નથી, પણ આ જે છે ઇમ્પોર્ટન્ટ છે. હવે ભારતમાં અનુસૂચિત જનજાતિ વિશે વાત કરીએ તો 2011ની જે વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિ છે 104 મિલિયન છે આખા દેશમાં. ઓકે, અને દેશની જે છે 8.6% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, વિસ્તરણની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ સમગ્ર દેશમાં ફેલાયેલ છે, મોટેભાગે જંગલો, અને સૌથી વધારે જોઈએ તો મધ્યપ્રદેશમાં સૌથી વધારે જોવા મળે છે. અને ભીલ જે છે સૌથી વધારે જનજાતિ છે, સોરી આદિવાસી મતલબ જનજાતિ છે જે ભારતમાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં જોવા મળે છે, ઓરિસ્સા છે, ઓડિશા આપણે કહીએ છીએ, રાજસ્થાન અને ગુજરાત. તો ગુજરાત જે છે 5મા નંબરે આવે છે આપણે અનુસૂચિત જનજાતિના વસ્તીની વાત કરીએ તો. ઓકે, ત્યારબાદ ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. ઓકે, તો આ જે છે. ઓકે, ત્યારબાદ આવશ્યક લાક્ષણિકતાની વાત કરીએ તો મોસ્ટલી જે છે આ પરંપરાગત અને પ્રાચીન પ્રથાઓનું પ્રદર્શન કરતા હોય છે કે દૂરના વિસ્તારમાં રહેતા હોય છે, મોસ્ટલી જંગલો અને જે પહાડવાળા વિસ્તારમાં. કે તેમને અલગ ઓળખ જાળવી રાખે છે અને એમની સાંસ્કૃતિક વારસો હોય છે, વ્યાપક સંપર્ક ટાળવાનું વલણ રાખે છે અને અનુસૂચિત જનજાતિ જે છે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઓકે, અત્યારે હવે સરકારી પહેલોની વાત કરીએ તો સામાજિક અને ન્યાય સશક્તિકરણ મંત્રાલય છે એના વિભાજન પછી જે એમના માટે 1999માં આદિજાતિ બાબતનું મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, હવે ઉદ્દેશ્ય જે છે અનુસૂચિત જનજાતિના સંકલિત સામાજિક અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઓકે, અનુસૂચિત જાતિની જેમ જ આદિવાસીઓને સશક્તિકરણમાં 3 પાખીય અભિગમનો સમાવેશ થાય છે, જેની અંદર સામાજિક સશક્તિકરણ, આર્થિક સશક્તિકરણ અને સામાજિક ન્યાય. તો આ 3 વસ્તુ માટે કામ કરવાનું છે આદિવાસીઓ માટે. ઓકે, હવે આદિવાસી જૂથનું વધુથી ઓછી તરફ વસ્તીની વાત કરીએ તો ભીલ આદિજાતિ છે તે સૌથી વધારે ભારતમાં જોવા મળે છે. ઓકે, ભારતમાં સૌથી મોટી આદિવાસી સમૂહ છે. ઓકે, અને આ 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ આદિવાસી અનુસૂચિત જાતિ જોવા મળે છે. ઓકે, આદિવાસી વસ્તીના આશરે 38%. એટલે કે ભારતની જો વાત કરીએ તો ભારતમાં જેટલી પણ આદિવાસી જાતિ છે એના 38% જેટલી વસ્તી જે છે ખાલી ભીલ લોકોની જોવા મળે છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ભીલ સમુદાય જે છે સૌથી વધુ વસ્તી ધરાવે છે. એટલે કે ભારત અને જે ગુજરાત છે તો એ બંનેમાં આપણે ભીલ આદિવાસી જાતિ છે એ સૌથી વધારે જોવા મળે છે. અને એ જે છે આપણે ભારતની વાત કરીએ તો 38% છે, અને આદિવાસી વસ્તીને આપણે ગુજરાતની વાત કરીએ તો જેટલી પણ આદિવાસી જાતિ જોવા મળે છે એમાંથી 47.89% જેટલા જે લોકો છે એ ભીલ આદિવાસી લોકો છે. ઓકે, હવે ગોંડ જનજાતિની વાત કરીએ તો ગોંડ આદિજાતિ છે અન્ય નોંધપાત્ર આદિવાસી જૂથ છે જે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ઓકે, મુંડા જનજાતિ જે છે ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ઓકે, તો આ સૌથી વધુથી ઓછી તરફ થઈ ગયું. ઓકે, તો પહેલા નંબર પર ભીલ છે, ત્યારબાદ છે ગોંડા જનજાતિ અને ત્યારબાદ મુંડા જનજાતિ. તો આવી રીતના વસ્તી પ્રમાણે જોવા મળે છે. ઓકે, હવે આ ઘણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાં પીવીટીજી. ઓકે, તો આદિવાસી વિશે જોયું. તો હવે આદિવાસીઓ કરતાં પણ એમની વધારે હાલત જો ખરાબ હોય એટલે કે એ જે છે અત્યારે પણ જે આપણો એક ફ્લો જે કહે છે કે જે એક સમાજનો આપણે અત્યારે જઈ રહ્યા છે. ઓકે, તો એમાં હજુ ભળી શક્યા નથી. ઓકે, જે સમાજ જોવા મળે છે તેમાં ભળી નથી શક્યા. તો એ લોકોને આપણે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો તરીકે ઓળખવામાં આવે છે, જે અત્યારે એ જે છે પીવીટીજી મતલબ વધુ સંવેદનશીલ હોય છે જે આદિવાસી જૂથોમાં પણ. ઓકે, જે અત્યારે આપણે આદિવાસી જોઈએ એના કરતાં પણ વધારે સંવેદનશીલ હોય છે તેને આપણે પીવીટીજી તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આ જે છે 1975માં ભારત સરકારે ઢેબર કમિશનની ભલામણના આધારે 52 જેટલા જે પીવીટીજી જૂથ તરીકે જાહેર કર્યા હતા. ઓકે, વર્તમાન સ્થિતિની જો વાત કરીએ તો 705 અનુસૂચિત જાતિમાંથી 75 જેટલી પીવીટીજી છે. ઓકે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ટોટલ જે છે આપણા દેશમાં 705 અનુસૂચિત જનજાતિ જોવા મળે છે અને એમાંથી પણ 75 જેટલી છે એ આપણે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે. ઓકે, તો એ જે છે. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, હવે આ જૂથો જે છે 18 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલા છે. ઓકે, 2011ની વસ્તી ગણતરી મુજબ ઓડિશામાં જે છે સૌથી વધારે પીવીટીજી જોવા મળે છે, 2.5 લાખથી વધુ. ઓકે, તો આ યાદ રાખવું કે ઓડિશામાં સૌથી વધુ પીવીટીજી જોવા મળે છે. અને આપણે આગળ જોયું કે મહારાષ્ટ્રમાં જે છે આપણને સૌથી વધારે મધ્યપ્રદેશમાં જે છે સૌથી વધારે આપણે આદિવાસી જૂથ જોવા મળે છે. ઓકે, અને સૌથી વધારે જે આપણા ઇન્ડિયાની જો વાત કરીએ તો ઇન્ડિયા અને ગુજરાતની જો વાત કરીએ તો સૌથી વધારે ભીલ આદિવાસી યોજ છે એ વધારે વસ્તી જોવા મળે છે. ઓકે, હવે પીવીટીજીની જો લાક્ષણિકતાની વાત કરીએ તો સ્થિર અથવા તો ઘટતી જાય છે એમની વસ્તી જે છે. પછી ટેકનોલોજી છે પૂર્વ કૃષિ પદ્ધતિનો યુઝ કરે છે, જેમ કે ઝૂમ ખેતી. ઓકે, એમની સાક્ષરતાનું સ્તર જે છે અત્યંત નીચું જોવા મળે છે અને અર્થતંત્ર જે છે નિર્વાહ સ્તરે કાર્ય કરે છે, એટલે કે જેટલું ઉગાડે છે એટલું એમનો ખર્ચ થઈ જાય છે એ રીતે. ઓકે, હવે પીવીટીજી ગ્રુપ વધુથી ઓછી તરફની વસ્તીની વાત કરીએ તો કે તો સૌથી વધારે વસ્તી જે છે ચેન્ચુ જનજાતિની જોવા મળશે, જે આંધ્રપ્રદેશમાં રહેતી પીવીટીજી છે. ઓકે, ત્યારબાદ કોલમ જનજાતિ જોવા મળે છે જે આંધ્રપ્રદેશમાં જોવા મળતી બીજી પીવીટીજી છે. ઓકે, પછી કોરાગા જે જનજાતિ છે કર્ણાટક રાજ્યમાં જોવા મળે છે અને કટ્ટુ નાયકન જે જનજાતિ છે તમિલનાડુની નીલગિરી ટેકરીઓમાં રહે છે. ઓકે, તો આ જે છે આવી રીતના લાઈનમાં છે. ઓકે, તો સૌથી વધારે ચેન્ચુ છે, ત્યારબાદ કોલમ જનજાતિ, ત્યારબાદ કોરાગા અને કટ્ટનાયકન જનજાતિ. ઓકે, તો આ રીતે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નગર વન યોજના. ઓકે,
તો તાજેતરમાં ભારત સરકારના જે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે એમને શહેરી હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે નગર વન યોજના છે એ હેઠળ 100 નગર વનનો જે 100 દિવસનો લક્ષ્યાંક હતો તે હાંસલ કર્યો છે. ઓકે, હવે નગર વન યોજનાની વાત કરીએ તો આજે છે 2020માં લોન્ચ કરવામાં આવી હતી. જીવનની ગુણવત્તા સુધારવા અને શહેરોમાં જે સામાજિક એકતા વધારવા માટે શહેરી હરિયાળી વધારવાનું મતલબ ઉદ્દેશ્ય છે આનો. ઓકે, નાણાકીય સહાયની વાત કરીએ તો 4 લાખ રૂપિયા આપવામાં આવે છે પ્રતિ હેક્ટર. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે 4 લાખ રૂપિયા આપવામાં આવે છે કે શહેરી જંગલનું નિર્માણ અને જાળવણી કરવાની છે. કે નાગરિકો, વિદ્યાર્થીઓ અને અન્ય જે હિતધારકો છે એની સહભાગિતાને પ્રોત્સાહિત કરે છે. ઓકે, હવે આપણે તમને ખબર હોય તો આપણે જે શહેરની આપણે જંગલ મતલબ શહેરમાં જે જંગલો આપણે ફટાફટ જોગડા હોય તેના માટેની એક ટેકનિક છે જે જાપાનીઝ જે વનસ્પતિ શાસ્ત્ર હતા બોટનોલોજીસ્ટ હતા. ઓકે, તો બોટનિસ્ટ જે હતા. ઓકે, તો તેમના દ્વારા આપવામાં આવી છે તે ટેકનિકનું નામ શું છે તમારે કહેવાનું છે. ઓકે, હવે વિસ્તાર કવરેજની જો વાત કરીએ તો 10 થી 50 હેક્ટરની આપણે કદ જોવા મળે છે. ઓકે, હવે આ જે છે કયા વિસ્તારોમાં તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, નગરપાલિકાઓ હોય અને જે શહેરી સ્થાનિક જે સંસ્થાઓ છે એટલે કે અર્બન લોકલ બોડીઝ છે. ઓકે, તો તેવા ધરાવતા જે તમામ જે શહેરો છે તેમને આપવામાં આવશે. ઓકે, હવે મુખ્ય લક્ષણની જો વાત કરીએ તો જૈવ વિવિધતા જેમાં ફળ આપતી ઔષધીય અને જે મૂળ પ્રજાતિઓ. ઓકે, તો 3 જે જાતિના જે આપણે વૃક્ષો છે એ જાળવવાના છે. કે મતલબ વાવવાના છે. કે પર્યાવરણની સંતુલનને પ્રોત્સાહન આપવાનું છે. કે હવે એના અંદર વૃક્ષારોપણ, શૈક્ષણિક કાર્યક્રમો અને ટકાઉ વ્યવસ્થાપન, તો એના દ્વારા સમુદાયની ભાગીદારી કરવામાં આવશે. કે અને ઓછામાં ઓછા 2/3 જેટલા વિસ્તારમાં વૃક્ષાનું આવરણ હેઠળ. ઓકે, તો એ લાવવાનું છે, ટ્રી કવર કરવાનું છે શહેરમાં. ઓકે, 2/3 વિસ્તારમાં. ઓકે, હવે આગળ વાત કરીએ તો આની અંદર ઘટકોમાં જોઈએ તો જૈવ વિવિધતાના ઉદ્યાનો છે, પછી સ્મૃતિ વન છે. ઓકે, બટરફ્લાય કન્ઝર્વેટરીઝ છે અને હર્બલ ગાર્ડન્સ અને માતૃવન છે. આમાં વાન કેમ લખાઈ ગયું છે ખબર નહીં. ઓકે, એક પેડ માં કે નામ. ઓકે, તો આના હેઠળ જે છે આ પહેલ છે એની હેઠળ જે છે આ બનાવવાનું છે. ઓકે, તો આ અલગ અલગ આની અંદર ઘટકો છે. ઓકે, હવે ટાર્ગેટની વાત કરીએ તો 2027 સુધીમાં 1000 નગર વન વિકસાવવાના છે. ઓકે, આ યાદ રાખવું આ ટાર્ગેટ. ઓકે, અને આ જે છે નેશનલ કમ્પોઝિટરી ફોરેસ્ટેશન મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી. ઓકે, નેશનલ જે કેમ્પા આપણે કહીએ છીએ. ઓકે, તો તેના નેશનલ ફંડ દ્વારા સપોર્ટેડ છે. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બનશે કે કોના દ્વારા ફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો કેમ્પા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ સર્વોચ્ચ ઓડિટ સંસ્થાઓ. ઓકે, તો ભારતના રાષ્ટ્રપતિએ તાજેતરમાં જાહેર ભંડોળની કાર્યક્ષમતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે સર્વોચ્ચ ઓડિટ સંસ્થાઓ SAI જે છે એની ક્ષમતામાં અને તેમના વિશ્વાસને વ્યક્ત કર્યો હતો. ઓકે, હવે આપણને ખબર છે કે સર્વોચ્ચ ઓડિટ સંસ્થાઓ જેમ કે આપણે કેગ જોવા મળે છે. ઓકે, પછી બીજી બધી જે ઓડિટિંગ એજન્સીઓ જોવા મળે છે તો તેના વિશે વાત કરીએ છીએ. પબ્લિક ઓડિટિંગ જે છે એના આપણે પબ્લિક એકાઉન્ટ કમિટી પણ ઓડિટ કરવાનું કામ કરે છે અમુક વાર. ઓકે, તો તેના વિશે પણ વાત કરીએ છીએ. ઓકે, હવે મતલબ એ જે છે એ જે બધી સાથે મળીને ઓડિટ સંસ્થાની રચના કરે છે. ઓકે, હવે SAI ની જો આપણે વાત કરીએ તો સરકારી આવક અને ખર્ચના ઓડિટ માટે જવાબદાર હોય છે. આપણને બધાને ખબર છે કે તેઓ દેશની અંદર જવાબદારી સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે. ઓકે, સાર્વજનિક નાણાકીય વ્યવસ્થાપન અને જે રિપોર્ટિંગ છે એને તપાસ કરીને SAI જે છે ખાતરી કરે છે કે સંશોધનનો હેતુ મુજબ ઉપયોગ થયો હતો કે નહીં. ઓકે, એટલે કે જ્યાં યુઝ કરવાનો હતો આપણે પૈસાને ત્યાં યુઝ થયો કે નહીં. ઓકે, તેના માટેનું કામ કરે છે. ઓકે, મોટાભાગના જે આપણે સર્વોચ્ચ ઓડિટિંગ સંસ્થાઓ છે. ઓકે, તે જે છે બંધારણ અને જે અથવા તો કાયદામાંથી તેમનો આદેશ મળ્યો છે. આપણને ખબર છે કે ક્યાંક જે છે બંધારણમાં આપણે ઉલ્લેખ કરવામાં આવે છે, પબ્લિક એકાઉન્ટ કમિટી છે એનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, ઓડિટિંગના પ્રકારની વાત કરીએ તો સંસ્થાઓની જે એકાઉન્ટિંગ છે એની પ્રક્રિયાઓ અને જે નાણાકીય નિવેદનની સમીક્ષા કરે છે. ઓડિટ થયેલા જે સંસ્થા છે એના દ્વારા કરવામાં આવેલા જે વ્યવહારો છે એને કાયદેસરતા તપાસે છે અને સરકારી ઉપક્રમો છે એની કાર્યક્ષમતા, અસરકારકતા અથવા તો અર્થતંત્રનું મૂલ્યાંકન કરે છે. ઓકે, તો આમાં સમજાવવા જેવું કંઈ નથી, બધાને ખબર છે. ઓકે, નાણાકીય ઓડિટ શું છે, અનુપાલન ઓડિટ શું હોય છે, પ્રદર્શન ઓડિટ શું હોય છે. ઓકે, હવે સ્વતંત્રતાની જો વાત કરીએ. ઓકે, તો સરકારોને જવાબદાર ઠેરવવા અને રાજ્યના અંગો અને સમાજ વચ્ચે વિશ્વાસ ઉભો કરવા માટે તેઓ જે કારોબારી સંસ્થાનું ઓડિટ કરે છે. એટલે કે આપણી જેટલી પણ સરકારી કારોબારી સંસ્થાઓ છે એમ પૈસા ક્યાં મતલબ બજેટ ફાળવવામાં આવેલા પૈસા જે હતા જ્યાં જરૂર હતી ત્યાં જ ખર્ચેલા કે નહીં, તો એના માટેનું ઓડિટ કરવાનું કાર્ય કરે છે. ઓકે, હવે આપણે ઇન્ડિયાની જો વાત કરીએ. ઓકે, તો કેગ અને જે IAAD. ઓકે, તો ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ છે અને ભારતની ઓડિટ અને જે એકાઉન્ટ વિભાગ છે. ઓકે, તેને ભારતની SAI તરીકે રચના કરે છે. ઓકે, આપણે બધાને ખબર છે. હવે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન. ઓકે, તો આ ઇન્ટરનેશનલ લેવલ પર જોવા મળે છે. ઓકે, તો આ શું છે પહેલા તો કે ઓડિટિંગ ધોરણો, SAIs અને જે સુશાસન અને SI સ્વતંત્રતાને પ્રોત્સાહન, એટલે કે આપણે ઓડિટિંગ ઇન્સ્ટિટ્યુશન જોવા મળે છે. ઓકે, તો એના માટેનું છે. ઓકે, મતલબ એ બધી ભેગી થઈને આની અંદર 34 દેશમાંથી અત્યારે 192 થી વધુ SAIમાં વધારો થયો છે. ઓકે, એટલે 1953માં ની સ્થાપના કરવામાં આવેલી. ત્યાર પછી અત્યારે જેટલી પણ ઓડિટિંગ એજન્સીઓ છે અલગ દેશની. ઓકે, તો એ જે છે આની અંદર જોડાઈ છે. ઓકે, બાહ્ય સરકારી ઓડિટ સમુદાયને સેવા આપે છે. ઓકે, હવે આ જે છે વ્યવસાયિક ધોરણો વિકસાવવા, જ્ઞાનની વહેંચણી કરવી, ક્ષમતા નિર્માણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ જે આપણે ઇકોસોક જે કહીએ છીએ. ઓકે, તો એની સાથે વિશેષ સલાહકાર દરજ્જો ધરાવે છે. ઓકે, હવે
જે ઇન્કોસાઇઝ જે છે એ સર્વોચ્ચ અંગ જે છે તમામ સભ્યોને બને છે જે ત્રિવાર્ષિક રીતે મળે છે એટલે કે આની મીટિંગ જે છે દર 3 વર્ષે મળે છે ઓકે વ્યૂહાત્મક નેતૃત્વ અને સાથે પ્રદાન કરે છે વાર્ષિક બેઠકો જોવા મળે છે આની ઓકે ઇન્કોસાઇઝ જે છે ગવર્નિંગ બોડી સભ્ય છે જે કેગ ઓફ ઇન્ડિયા છે તે ઓકે આપણે જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે તે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ ભવિષ્ય માટે કરાર પેક્ટ ફોર ધ ફ્યુચર ઓકે તો આપણે જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી આપણે ગઈકાલે જ વાત કરેલી એકદમ ડિટેલમાં ઓકે તો એમાં જે પેક્ટ ફોર ધ ફ્યુચર છે એ એક વ્યાપક કરાર અપનાવવામાં આવ્યો હતો જે ભવિષ્યની સમિટમાં 21મી સદી અને વૈશ્વિક શાસન છે એને ફરી આકાર આપવા માટે રચાયેલું છે ઓકે હવે આના વિશે વાત કરીએ તો ભવિષ્ય માટે કરાર તો સીમા ચિહ્ન જેમાં ઘોષણા જેમાં ટકાઉ વિકાસ શાંતિ અને મજબૂત વૈશ્વિક શાસન માટે યુનાઇટેડ નેશનના સભ્ય દેશોની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે ઓકે હવે આની અંદર 5 વસ્તુ પર ફોકસ કરવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ છે ટકાઉ વિકાસ ઓકે જેમાં યુનાઇટેડ નેશન આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે આપણે ટકાઉ વિકાસના લક્ષ્યો છે એને હાંસલ કરવા તરફ પ્રગતિની વેગ આપે છે જેની અંદર આપણે આબોહવા પરિવર્તન પર પણ જે પેરિસ કરારના લક્ષ્યો છે એના માટે પ્રતિબદ્ધ રહેવા માટેની વાત કરેલી જેમાં આપણે પેરિસ કરાર આપણે બધાને ખબર છે કે 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં આપણે જે વૈશ્વિક તાપમાન જે છે એ આપણે પ્રી ઇન્ડસ્ટ્રીયલ કરતાં જે છે રાખવાનું છે ઓકે 2050 સુધીમાં નેટ ઝીરો એમિશન રાખવાનું છે આપણે ઓકે આ બધાને ખબર છે લક્ષ્ય ઓકે હવે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જો વાત કરીએ છીએ તો શાંતિપૂર્ણ સમાવેશી અને ન્યાય સમાજને બનાવવાનું છે અને સંઘર્ષના જે મૂળ કારણો છે એને સંબોધિત કરવાનું છે અને સશસ્ત્ર સંઘર્ષોમાં જે નાગરિકો છે એનું રક્ષણ કરવાનું છે ઓકે હવે વિજ્ઞાન અને ટેકનોલોજી અને ડિજિટલ ક્રાંતિની જે વાત કરીએ તો યુનાઇટેડ નેશનના જે ધ્યેયો છે એને તમામ સ્તંભોમાં આગળ વધારવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ કરવો જોઈએ ઓકે યુવાન અને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ ઓકે અને ગ્લોબલ ગવર્નન્સનું પરિવર્તન ઓકે આપણે ગઈકાલે જોયેલું કે આપણે જે નાગરિક સમાજ ખાનગી ક્ષેત્ર સ્થાનિક અને પ્રાદેશિક સત્તાવાળાઓ છે એમની સાથે ભાગીદારી મજબૂત બને છે પ્લસ આપણે ઇન્ડિયાને પણ જે પરમનન્ટ સીટ છે એવી રીતે અલગ અલગ જે દેશો છે તેમને પણ પરમનન્ટ જે સીટ જોવા મળશે યુનાઇટેડ નેશનની તેમાં એડ કરવા જોઈએ ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ છે ઓકે પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર જે તમારે કોઈ ફીડબેક આપવું હોય અથવા તો કોઈ મારે ચેન્જીસ કરવાની જરૂર હોય કન્ટેન્ટમાં અથવા મારે ભણાવવાની સ્ટાઇલમાં ઓકે તો મને ચોક્કસ કહી શકો છો ફીડબેક આપી શકો છો ઓકે થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ